તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નડ કાંઠાનો કરણ સાહેર અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે અત્યારે આપણે જઈ રહ્યા આપણા રોહિતભાઈ ઠાકોરને મળવા. તો અત્યારે આપણો બ્લેક ઘોડો પણ તૈયાર છે, તમે જોઈ શકો. તો અત્યારે આપણે જઈ રહ્યા રોહિતભાઈને મળવા અને અત્યારે હું જઈ રહ્યો મારો ભાઈબંધ એટલે કે અમારો જયું, જે ખૂબ સારા કોમેડીના વિડીયો બનાવો. તો મારા ભાઈને અત્યારે ત્યાં એના ગામ લેવા જવું, કારણ કે બે ભાઈ સાથે જઈએ હંમેશા ગમે ત્યાં જવાનું હોય તો કદાચ સમય ના હોય તો એ ના આવે, પણ અમે બે એક સાથે જ હોઈએ. તો અત્યારે જવું એને લેવા અને પછી ત્યાંથી અમે નીકળશું આપણા રોહિતભાઈને મળવા. તો કન્ટિન્યુ તમે બના રહેજો, કારણ કે આખો વિડીયો હવે આપણે હોય ને રોહિતભાઈને મળીએ ત્યાં સુધી આખો વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા નહીં. એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી અત્યારે આપણો જયેશભાઈ મારો ભાઈ એટલે કે એને લેવા આવ્યો તો અત્યારે મારા ભાઈ જોડે આવી ગયો. જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. ચલો હવે જશું ને આપણે રોહિતભાઈ જોડે. આવો જઈએ. કેટલી વાર? હા હવે જઈએ એક વાર. હા, એટલે હવે મારા ભાઈને લેવા આવ્યો એટલે અમે બે ભાઈ જઈએ. અને આજે ખૂબ માહોલ ગરમ થશે, એટલે લાસ્ટ સુધી તમે વિડીયો જોજો એટલે ઓર મજા આવશે, કારણ કે આ તો હજુ ટ્રેલર છે, પણ જ્યારે અમારા રોહિતભાઈ ઠાકોરને મળશું એટલે પિક્ચર આખું પૂરું થશે. તો બધા લાસ્ટ સુધી બને રહેજો અને હજુ ઘણા બધા વિડીયો આવશે, એમાં તમને મજા આવશે, કારણ કે આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો હવે બાકી છે યાર. તો બધાને જય માતાજી. આપણે ટૂંક સમયમાં આપણે ગાંધીનગર પહોંચવા આવ્યા છીએ અને થોડા ડિપ્રેશનમાં આવી જાય કે રોહિતભાઈએ સાંજે કીધું હતું કે ગાંધીનગર આવજો, એ વાત બરાબર. પણ હવે ગાંધીનગરથી જો ચરાડા તો આપણે જવાનું નહીં, કારણ કે મેં વાત કરી હતી ભાઈને કે આપણે ચરાડા આવવાનું, પણ ભાઈએ ના પાડી હતી કે મારે આણંદ જવાનું. એટલે એ પ્રોગ્રામમાં આજે એમને લાઈવ ડીજે તો એ લાઈવ ડીજે પતાવીને મને કે હું તમને મળીશ, પણ વાંધો નહીં. એટલે અત્યારે થોડા ડિપ્રેશનમાં પણ ગાંધીનગર આપણે ટૂંક સમયમાં પહોંચશું. શું કહેવું ભાઈ? હા 15 કિલોમીટર હા ગાઈસ. હા, તો હાઈવે ઉપર બેઠા છે. હવે સાંજે ગરમી બહુ થાય અને એમની લોકેશન એ નહીં નાખ્યું, એટલે લોકેશન ભાઈએ મોકલ્યું નહીં, એટલે થોડા ડિપ્રેશનમાં પણ મને વિશ્વાસ છે મારા દ્વારકાવાળા ઉપર અને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ ઉપર કે ભલા આજે રાતે ગમે એટલા વાગી જાય કે ગમે આકાશ પાતાળ એક થઈ જાય, પણ મારા ભાઈને મળ્યા વગર રહેવાનું નહીં. એટલે જ મેં તમને પહેલાં પણ કીધું અને હજુ કીધું કે આ તો હજુ ટ્રેલર, બાકી પિક્ચરમાં તો બહુ મોટો ધમાકો થશે. શું કહેવું ભાઈ? એટલે જેવો સાથ સહકાર એવો આપ્યો એવો આપતા રહેજો. ના નડ કાંઠાનો કરણ સાહેર ઓફિશિયલ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયો બધા આપણે યુટ્યુબમાં જ આવવાના હોય અને નવા વિડીયો જે આપણે કલાકારને મળશું એ બધા વિડીયો આ ચેનલમાં મૂકવામાં આવશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હવે જઈએ રોહિતભાઈ ઠાકોરને મળવા અને ગાંધીનગર હજુ પહોંચે નહીં, પણ પહોંચીને તમને ગાંધીનગરનો નજારો પણ બતાવશું. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર અને આપણે રોહિતભાઈનું લોકેશન નહીં મળ્યું કે નહીં એડ્રેસ મળ્યું, એટલે થોડા ડિપ્રેશનમાં ટેન્શનમાં બે ભાઈ આવી ગયા હતા. પણ જે પણ થયું હોય એ સારું થયું કે અમે ઠેઠ નડ કાંઠાથી આવ્યા, બરાબર 150-200 કિલોમીટર દૂરથી. તો અમે એવું થોડો આરામ કરવા માટે ભગવાને થોડો ટાઈમ આપ્યો કે તમે થોડો આરામ કરી લ્યો. બાકી રોહિતભાઈ તો હમણાં કોન્ટેક્ટ થઈ જશે, એમનું ટેન્શન નહીં, પણ થોડી વાર આરામ કરી અને ભાઈના કોન્ટેક્ટ માટે થોડું વ્યવસ્થા કરીએ. શું કહેવું ભાઈ? એટલે રોહિતભાઈ હમણાં મળશે કે નહીં? મળી જ જાય યાર. રોહિતભાઈનો આખો કોન્ટેક્ટ નંબર એમ તો આપી દે તમે. હા, એ વાત સાચી. શું કહું? એટલે રોહિતભાઈ જોડે આપણે ટૂંક સમયમાં મળશું, કારણ કે આટલા સુધી પહોંચી જાય ગાંધીનગરમાં. આવું રૂડું ગાંધીનગર હોય ભાઈ, માયાળું અને રૂપાળું ગાંધીનગર, એટલે કંઈ ઘટે નહીં. અને એમાંય અમારા ચરાડાનો બંકો હોય અમારો રોહિત ઠાકોર, એટલે મારા ભાઈની વાત ના થાય. એટલા માટે આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના, અલ્યા ચરાડાના રોહિત ઠાકોર બધે ચાલવાના, આ મારો ઠાકોર રોહિત તો બધે ચાલવાનો. વાહ મારો બંકો વાહ. એટલે મારો ભાઈ ખૂબ આગળ પ્રગતિ કરે અને એ મારો દ્વારકાવાળો ખૂબ આગળ વધારે, એ ભગવાન માતાજીને પ્રાર્થના. શું કહેવું ભાઈ? પણ યાર તું તો બધામાં ખાવ હોય. હા, થોડો કંટાળી ગયો યાર, કારણ કે ઠેઠ નડ કાંઠાથી અમે બાઇક લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો આપણું બાઇક પડ્યું આમ રહ્યો. વાહ ભાઈ વાહ. એટલે બાઇક લઈને આવ્યા એટલે તડકાનો માહોલ પણ એવો જોરદાર છે કે ગરમી પણ ખૂબ સારી અને ગરમી થવી પણ જરૂરી છે. શું કહેવું? એટલે શું બીમાર પડે તો જેથી કામ કરાય ને
એટલે થોડી મોજ મસ્તી થાય. પણ ટૂંક સમયમાં આપણા રોહિતભાઈને મળશું. કન્ટિન્યુ બન્યા રહેજો. શું કેવું ભાઈ? અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો, કારણ કે ઠેઠ એટલે બધી ના આવી, આટલી બધી મહેનત કરીએ હી. આપણે યુટ્યુબરોને મળવાનું પછી કરીએ ચાલુ. હા, એ તો ભાઈ યુટ્યુબરોને મળશું. જે બોલો ભરત આહિર હ, એસકે હ, પછી નીલ ચાવડા હ, હા, એ બધા. આમ ભાવનગર બાજુ. હા, એમાં ચોક્કસ જશું. એમને મળવાનું કરાય તો આ યુટ્યુબમાં એ બધા બહુ વિડીયો બનાવે. એ વાત સાચી. ના ના, ચાલશે. એમને જોડે જઈશું, મજા આવશે. ચોક્કસ. આપણા બધા ઘણા બધા કોન્ટેક્ટમાં, એટલે ઘણા બધા સેલિબ્રિટી પણ એ આપણા સંબંધી બધા ભાઈઓ હોય. એટલે આપણે મળવામાં કોઈ મોટી વાત નહીં, સમજ્યા? એટલે આપણે ચોક્કસ એમને મળશું. બધા જોડે જેવી આપણા ભાઈની ઈચ્છા એમ બધાને મળશું. કારણ કે આપણે એક કલાકાર પ્રેમી, લોકોને પ્રેમ આપવાવાળા માણસ છીએ. એટલે આપણે સાથ સહકાર આપવાનો હોય, અને પણ આપણને સાથ સહકાર આપો. તો ચલો કન્ટિન્યુ બને રહેજો. હા, તો ફાઇનલી ભાઈ અત્યારે રોહિતભાઈની વાત જોઈને થોડા કંટાળ્યા, પણ હવે ભૂખ લાગી હતી યાર, કારણ કે ઠેઠ નળકાંઠાથી આવ્યા છીએ, થોડી ભૂખ લાગી હતી. તો અત્યારે અમે નાસ્તો કરવા આવ્યા છીએ અત્યારે અહીંયા, તમે જોઈ શકો. હા ભાઈ, ફૂલ કરો ફૂલ. બરોબર. એટલે થોડી ભૂખ લાગી છે. શું કેવું જઈશ? હા, ભૂખ લાગી હોય તો ખાવું તો પડે ને યાર. છે ક્યાં અહીં આયા, ભૂખ ના લાગી હોય ઘરે થોડુંક ખાઈને આવ્યા હતા, પણ તોય તે હજુ તો મને નહીં ખબર કેટલા વાગશે. નહીં હા, એટલે મેસેજ આવી ગયો એમ તો. હા, રોહિતભાઈનો મેસેજ આવ્યો મારા ભાઈનો, હા. કારણ કે મારા ભાઈનો પ્રેમાળ સ્વભાવ હા. અને ઘોડો માણસ, કારણ કે દિલનો રાજા મારો ભાઈ. એટલે રોહિતભાઈની વાત ના થાય. ભલે હું જેને પણ મળું એ દિલથી મને વાલા બધા, અને જે પ્રેમાળ માણસ હોય મને દિલથી લાગે કે આ ભાઈને મળે લાયક, આ લાગણીપૂર્વક સંબંધ નિભાવવા વાળો માણસ એ માણસ જોડે જ આ શાયર હોય. બાકી જે પોતાની જાતના કમંડ સમજતા હોય કે મને કમંડ, એવા માણસોને અમે ઇગ્નોર જ કરીએ. શું કહેવું લે? સાચું. કમંડ નહીં રાખવાનો છે ગમે હા. એટલા તમે આગળ જતા રહો ને તો કમંડ નહીં રાખો. એટલે જિંદગીમાં હંમેશા નાનું માણસ રહીને રહેવાનું, કારણ કે તમે મોટા બની જશો ને તો તમે કોઈ દિવસ આગળ જિંદગીમાં નહીં આવો. એટલે મેં આ વસ્તુ રોહિત ભાઈનામાં જોયું કે ભલે 365 દિવસ પ્રોગ્રામ હોય મારા ભાઈના, પણ કોઈ દિવસ એમનામાં મેં કમંડ નહીં જોયું કે નથી કોઈ ઈર્ષા જોઈ. એટલે હંમેશા મારો ભાઈ પ્રેમવાળો માણસ, પ્રેમાળ માણસ. એટલે અમારા રોહિતભાઈ ઠાકોરની વાત ના થાય, એ બંકો હો, અને એ બંકો હંમેશા વનવે રહ, એ ભગવાન માતાજીની પ્રાર્થના. તો હવે અત્યારે નાસ્તો કરવા આવ્યા તો થોડો નાસ્તો કરી લઈએ, એનું પણ તમને થોડું વિડીયો બતાવી દઈશું કે અમે નાસ્તો કરીએ. શું કહેવું ભાઈ? તો કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે આગળ હજુ કહું છું કે આ તો હજુ ટેલર, જ્યારે અમારા રોહિતભાઈ ઠાકોર આવશે એટલે પિક્ચર આખું પૂરું થશે. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હા, તો ફાઇનલી ભાઈ અત્યારે નાસ્તો આવી ગયો અને અમે નાસ્તો કરવા બેસી જાય. તમે નાસ્તો જોઈ શકો, મરચું છે. શું કેવું ભાઈ? હા, જેવું મજા આવી જાય ને? એક નંબર. ભાઈને મજા આવી જાય, પણ મજા મને ના આવી. જેમ કે યાર આદુને એવું નાખેલું હતું, પણ મને થોડી એની એલર્જી, એટલે કે મજા નહીં આવતી. એટલે ભાઈને કહું તું ખાઈ લે મારા ભાઈ, થોડું મજા, બરાબર ને? એટલે આપણે રોહિતભાઈ ઠાકોરની લોકેશન આવી ગયું મારા ભાઈનું. બસ હવે ટૂંક સમયમાં 1-1.5 કલાકમાં આપણે ભાઈ જોડે હશું. એટલે હવે કાયદેસર માહોલ જામશે અને સોશિયલ મીડિયામાં ધમાકો થશે જોરદાર. શું કેવું ભાઈ? હા, તમાકુ તમાકુ થતો જ તો ને, હવે થશે વળે. હા, પહેલાંય આપણે માર્કેટમાં ચાલતા હતા વન વે, અને અત્યારે પણ વન વે જ છીએ, અને હંમેશા મારો ઠાકર આપણને વન વે રાખશે. તો ચલો આપણે ટૂંક સમયમાં મળીએ આપણા રોહિતભાઈ ઠાકોરને. તો જય માતાજી. આપણે કે જે આપણે હા, ફાઇનલી ભાઈ આપણે રોહિતભાઈ ઠાકોર સુધી પહોંચી જાય, અને આ આપણા ભાઈની ગાડી. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી જાય રોહિતભાઈ જોડે. આમ જો તમે શાયર કરણભાઈ શાયર દાડો હવે જમી લઈએ. ત્યાં તમારે જમી લેવાનું. અમે ક્યારને બેઠા રહીએ, તમે ગાંધીનગર
તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે રોહિતભાઈ ઠાકોરને મળવા આવ્યા હતા. તો અત્યારે મારા ભાઈ જોડે પહોંચી જાય અને ખૂબ અત્યારે વનવે ચાલે મારો વાઘ અને 365 દિવસ મારા ભાઈને માહોલ ગરમ હોય અને હજુ પણ મારો દ્વારકાવાળો હજુ મારા ભાઈને ખૂબ આગળ પ્રગતિ કરાવે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. અને અત્યારે આપણા ભાઈની એન્ટ્રી થઈ જઈએ. શું કહેવું રોહિતભાઈ? જય માતાજી. જય માતાજી, જય બાબાજી. શું કહેશો ભાઈ આપણે? અત્યારે જમવા બેઠા છીએ, પ્રોગ્રામ પતાવી. હા, મારા ભાઈ મળવા આવ્યા છે, બહુ કલાકાર પ્રેમી છે. કરણ સાહેબ મારા નર પોતાનો સાહેબ, તો મારો તો સપોર્ટ છે, કંઈ બધા પણ મારા ભાઈને ખૂબ સપોર્ટ કર્યો. વાહ, સરસ. ઓરી ઓરી. એટલે મારા ભાઈનો પ્રેમ હોય એ હંમેશા રહેશે અને આપણે પણ જે ભાઈ પ્રત્યે લાગણી અને પ્રેમ હ એ હંમેશા રહેશે. અને આપણે 1 વર્ષ થઈ ગયું મારા ભાઈને મળ્યા પછી, કારણ કે 1 વર્ષ પછી આપણે મળ્યા પણ હવે આપણે ત્યાં મળતા જ રહીશું. કારણ કે જે પ્રેમ હોય ને એ કોઈ દિવસ ઓછો નહીં થવાનો. કારણ કે અમે ઠેઠ નડ કાંઠાથી આવ્યા અને અત્યારે અમે વચ્ચે પગ્યા તો ભાઈ કે તમારે યાર જમવું તો પડશે, કારણ કે અમારી વાટ જોઈને બેઠા હતા. આ એક લાગણી અને પ્રેમ અને લાગણી કહેવાય. એટલે અત્યારે જમવાનું ચાલુ કર્યું ભાઈએ. શું કહેવું ભાઈ? જમી લો શાંતિ, બરાબર? સારું, ચાલો મળીએ હમણાં પછી, કારણ કે હવે તો માહોલ ફૂલ ગરમ થશે. હજુ અત્યાર સુધી તો ટેલર હતું પણ હવે પિક્ચર પૂરું થશે. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપનો દોસ્ત નડ કાંઠાનો કરણ સાહેબ. અને આપણે તમને ખબર કે અમારો ગુજરાતમાં ખૂબ વનવે ચાલે અને અમારો ભાઈ કહેવાય, અમારો બંકો ખૂબ અત્યારે 365 દિવસ મારા ભાઈના પ્રોગ્રામ હોય એવા આપણે રોહિતભાઈ ઠાકોર અમારો વાઘ મારા વાઘ જોડે આવી ગયો, મારા ભાઈ જોડે ફાઇનલ મળી ગયો. શું કહેવું રોહિતભાઈ? તો મારો ભાઈ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બૂમ પડાવે છે, બહુ મોટો કલાકાર પ્રેમી છે કરણ સાહેબ. તો તમે બધા તો સપોર્ટ કરો છો, હું પણ મારા ભાઈને બહુ દિલથી સપોર્ટ કરું છું. શેઠ લગભગ અહીંયાથી લગભગ 200 કિલોમીટર થાય નરકોઠા, ત્યાંથી મારો ભાઈ મળવા આવ્યો છે. તો આઈ લવ યુ કરણભાઈ. આઈ લવ યુ ટુ મારા. એટલે આ પ્રેમ છે એ મારા માટે હંમેશા રહેશે મારા ભાઈનો. અને જે મારા પ્રત્યે લાગણી એ પણ મને ખૂબ ખૂબ આભાર મારા ભાઈનો કે અત્યારે અમે મળવા આટલો અમારા માટે ટાઈમ આપ્યો એ બદલ મારા ભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા અમારો પ્રેમ પણ રોહિતભાઈ સાથે એટલો જ રહેવાનો, એ કોઈ દાડો ઘટવાનો નહીં. અને આપણા માટે કંઈક 2-4 ગીતો હારા ગઈ ના હોતા બહુ પડાય એવા. તો અમારો નરકોઠાનું શાયર કરણ અત્યારે બહુ ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને એની જે બોલવાની જે સ્ટાઇલ, એની સત્તા છે બહુ જોરદાર છે. કારણ કે આપણે દરેક મારા ભાઈના વિડીયો હું જોઉં જ છું, તો ભાઈ માટે ગીત ગાવું છે. અરે રીલમાં નહીં કરણ મારો રિયલમાં ચાલે, રીલમાં નહીં કરણ સાહેબ રિયલમાં ચાલે. અલ્યા હોમાં હોરો પડે ભાઈ વંદે ચાલે. આ મારો નરકોઠાનો શાયર. હા વાહ ભાઈ વાહ. કારણ કે આ તો ભાઈ ખાલી આવડતા ગાય અને ભાઈ પ્રોગ્રામમાં ગાય એટલે મારો વાઘ બૂમ પડાવી દે યાર. શું કહેવું? હવે નડ કાંઠાની આગવી અદા થઈ જાય યાર. અરે નરકોઠાની યાદવી અદા, નરકોઠાની મારા કરણભાઈની યાદવી અદા, કરણભાઈની આગવી અદાને ચર્ચા ચાલે પૂર દુનિયામાં. હારે મારા ભાઈએ આજ ગોડી કરી ગુજરાત. હા મારો નરકોઠાનો શાયર કરણ. વાહ મારો વાઘ વાહ. હવે આ એરિયામાં તમે ચાલવા એ થઈ જાય યાર. આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના. મારો નરકોઠાનો શાયર કરણ બધે ચાલવાના. વાહ ભાઈ વાહ. હવે ખાસ આપણે 2 મહિના બ્રેક મારે બરોબર વિડીયોમાં, તો ઘણા એવું હતું કે પડી નહીં ગયા. વાહ, આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી હે. એટલે પડી નહીં જ્યાં. ભલા 2 મહિના આપણે બ્રેક મારી, પણ ખરેખર અત્યારે એ વાતનો આનંદ થઈ રહ્યો કે મારા ભાઈને જ્યારે શરૂઆત મેં જ્યારે વિડીયોને ચાલુ કરવાની કરી ત્યારે મારા ભાઈને પહેલી વાર મળ્યો હતો. 1 વર્ષ પૂરું થયું અને બીજી વાર જ્યારે 2-3 મહિનાની ગેપ માર્યા પછી અત્યારે જ્યારે ફરીથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું હતું તો ફરીથી ભગવાને એવું પૂછવાડ્યું કે ફરીથી તું રોહિત ઠાકોર જોડે જા. એટલે ખરેખર લાગણીપૂર્વક સંબંધ હા મારા ભાઈનો, અને મારો પણ ભાઈ પ્રત્યે પ્રેમ હ. એટલે ફરીથી મારા ભાઈ જોડે આવ્યો. અત્યારે હવે વનવે ચાલશું. શું કહેવું? બધી ગોમા ધણીની દયા છે. હા, અને મારા ભાઈને મારા તરફથી ફૂલ સપોર્ટ છે. તમે બધા પણ ફૂલ સપોર્ટ કરજો. વાહ, સરસ. જય માતાજી. તો ફાઇનલી ભાઈ રોહિતભાઈને મળીને ખૂબ આનંદ થયો અને ખૂબ મજા આવી જાય. હવે રોહિતભાઈના જવાનું આણંદ તમને આગળ પણ કીધું હતું. તો અત્યારે ભાઈ નીકળે રોહિતભાઈ બરાબર. એટલે
ખૂબ મજા આવી ભાઈને મળીને. હવે કન્ટિન્યુ બને રહેજો આપણે ઘર સુધી આ વિડીયો જોતા રહેજો, એટલે શું તમને મજા આવે તો બધા કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી ભાઈ આપણે રોહિતભાઈને મળીને આવી ગયા. ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી, કારણ કે મારા ભાઈનો પ્રેમ અને લાગણી ખૂબ સારી હતી અને ભાઈ રોહિતભાઈને મળીને ખૂબ આનંદ થયો. એટલે હવે આપણે ભાઈને જ્યાંથી લીધો તો અહીંયા અત્યારે મૂક્યો ભાઈને. શું કહેવું જયેશ? પહોંચી જાય ને આપણા સ્થાન ઉપર. આપણે પહોંચી જાય. હવે આપણે જઈશું ઘરે, કેમ કે આ ભાઈ જશે હવે ચરલ અને આપણે જઈશું ઘરે. એડિટિંગ કરવાનું આપણે હજુ બ્લોગનું, અને ડેલી બ્લોગ ચાલુ કરી નાખીએ આપણે દે ને કરણ દે. તો જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? હા, એટલે જેવો પ્રેમ આપ્યો એવો આપતા રહેજો. અને કલાકાર પ્રેમી કરણ શાયર, જે આપણા રોહિતભાઈએ નામ લીધું કે આપણે આ ચેનલ બનાવવાની કરણ શાયર, એટલે આપણે કલાકાર પ્રેમી કરણ શાયર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હવે મળીએ એક નવા કલાકારને અને નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી. સારું, ચલો ભાઈ આપણે હવે નીકળીએ. અને જયેશભાઈ તમે પણ તમારા ઘરે નીકળો. હા, તો જમવાનું બાકી છે એટલે બહુ મોડું થઈ ગયું. તો આપણે ફરી મળીએ હવે નવા કલાકાર સાથે અને કંઈક અલગ અંદાજમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. અને જેવો સાથ સહકાર આપ્યો એવો આપતા રહેજો. અને આપણે કલાકાર પ્રેમી હે તો કલાકાર પ્રેમીને પણ સાથ સહકાર આપતા રહેજો. એટલે શું આપણે માર્કેટમાં હવે ખૂબ બૂમ પડાવવાની છે. અને જે કલાકાર પ્રેમી જે કરણ શાયર આપણા રોહિતભાઈ ઠાકોરે નામ આપ્યું, એટલે હવે કંઈ ઘટવા નહીં દેવાનું, એટલે બૂમ પડાવવાની છે. તો હવે મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં.